તો પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે ચર્ચા કરતા હતા યુનિટ નંબર 1 and 2 મેટ્રિસીસ એન્ડ ડિટર્મિનન્ટ. ડન. એની અંદર આપણે સ્ક્વેર મેટ્રિક્સ સુધી ડેફિનેશન જોઈએ. નાઉ first definition is row matrix. What is row matrix? A matrix containing only single row will be known as a row matrix. Next one is column matrix. What is column matrix? A matrix containing single column only, which is called column matrix. Now the next definition is null matrix or zero matrix. A matrix having all the entries are zero will be known as zero matrix. Next, square matrix, a matrix in which number of columns and number of rows are equal, then it is called square matrix. હવે અહીંથી આપણે શરૂ કરીએ આજનો લેક્ચર. જુઓ, તો એક મેટ્રિક્સ આપણે આપેલો છે, તમને સ્લાઇડની અંદર દેખાય છે A11, A12, A13, A21, A22, A23, A31, A32, A33. આ મેટ્રિક્સની અંદર then the set of elements A11, A22, A33 are called principal diagonal or main diagonal elements. આ જુઓ, આ સ્ક્વેર મેટ્રિક હોય તો એની અંદર આ ત્રાસી લાઇનની અંદર આવતા એલિમેન્ટ્સ, આ જે ટ્રાન્સ લાઇન આપણે દેખાય છે એની અંદર આવતા એલિમેન્ટ્સ એટલે કે A11, A11, A22, A33, આ ત્રણ એલિમેન્ટ છે એને શું કહેવાય? પ્રિન્સિપલ ડાયાગોનલ એલિમેન્ટ્સ અથવા મેઇન ડાયાગોનલ એલિમેન્ટ્સ. ડન. અને આને કહેવાય પ્રિન્સિપલ ડાયાગોનલ. આને શું કહેવાય? ત્રાસી લાઇનને પ્રિન્સિપલ ડાયાગોનલ. ક્લિયર? Next definition is diagonal matrix. ધ્યાનથી જોજો. What is diagonal matrix? If all the elements except diagonal elements of a square matrix are zero, then the matrix is said to be a diagonal matrix. એવો મેટ્રિક્સ કે જેમાં ડાયાગોનલ સિવાયના બધા જ એલિમેન્ટ શું હોય? ઝીરો. એવા મેટ્રિક્સને કહેવાય ડાયાગોનલ મેટ્રિક્સ. ફોર એક્ઝામ્પલ, અહીં જુઓ, ડાયાગોનલ જે એલિમેન્ટ્સ છે એટલે કે આ ત્રાસી લાઈન દોરો એની અંદર આવતા એલિમેન્ટ એટલે કે 2, -3 અને 1, આના સિવાયના બધા જ એલિમેન્ટ્સ ઝીરો છે. જુઓ, આના સિવાયના બધા જ એલિમેન્ટ શું છે? ઝીરો. તો આ પ્રકારના મેટ્રિક્સને કહેવાય ડાયાગોનલ મેટ્રિક્સ. એવો મેટ્રિક્સ કે જેમાં ડાયાગોનલ સિવાયની બધી જ એન્ટ્રી ઝીરો હોય. ડાયાગોનલ સિવાયની બધી જ એન્ટ્રી ઝીરો હોય. બીજો મેટ્રિક્સ જુઓ, એનો મતલબ એવો નથી કે ડાયાગોનલમાં ઝીરો ના હોવું જોઈએ, પણ ડાયાગોનલ સિવાયની બધી જ એન્ટ્રી શું હોવી જોઈએ? ઝીરો. જુઓ, આ ડાયાગોનલ મેટ્રિક્સ, આ ડાયાગોનલ છે. આ ડાયાગોનલ સિવાયની બધી જ એન્ટ્રી ઝીરો હોવી જોઈએ. ડાયાગોનલમાં પણ ઝીરો હોય તો ચાલે, પણ એના સિવાયની ફરજિયાત બધી જ એન્ટ્રી શું હોવી જોઈએ? ઝીરો. સપોઝ કે અહીંયા 1 હોય તો આ ચાલે નહીં, તો આને ડાયાગોનલ મેટ્રિક્સ કહેવાય નહીં. ડન. ત્રીજો એક્ઝામ્પલ જુઓ, ડાયાગોનલ એન્ટ્રી જુઓ. સ્ક્વેર હોવું કમ્પલસરી? યસ, વેરી ગુડ, યસ. જો અહીં લખ્યું જ છે ડેફિનેશનમાં, સ્ક્વેર મેટ્રિક્સ એવો સ્ક્વેર મેટ્રિક કે જેની ડાયાગોનલ સિવાયની બધી જ એન્ટ્રી ઝીરો હોય. ડન. સ્ક્વેર મેટ્રિક ના હોય તો ડાયાગોનલ મેટ્રિક્સનું એક્ઝિસ્ટન્સ જ ના હોય. દરેક ડાયાગોનલ એલિમેન્ટ્સ છે એ પહેલાં સ્ક્વેર મેટ્રિક્સ તો હોવો જ જોઈએ. ડાયાગોનલ મેટ્રિક્સ પહેલાં કેવો હોવો જોઈએ? સ્ક્વેર મેટ્રિક્સ.
ડન. તો આ ડાયાગોનલ સિવાયની બધી જ એન્ટ્રી 0. ડાયાગોનલમાં 0 હોય તો કોઈ વાંધો નહીં, પણ એના સિવાયની બધી જ એન્ટ્રી શું હોવી જોઈએ? 0. એવો સ્ક્વેર મેટ્રિક કે જેમાં ડાયાગોનલ સિવાયની બધી જ એન્ટ્રી 0 હોય, એવા સ્ક્વેર મેટ્રિકને કહેવાય ડાયાગોનલ મેટ્રિક્સ. નેક્સ્ટ ડેફિનેશન, યુનિટ મેટ્રિક્સ અથવા આઇડેન્ટિટી મેટ્રિક્સ. યુનિટ મેટ્રિક્સ અથવા આઇડેન્ટિટી મેટ્રિક્સ. અ ડાયાગોનલ મેટ્રિક્સ, જોજો ખાસ ધ્યાન આપજો. હવે ડાયાગોનલ શબ્દ હું વાપરું એટલે સ્ક્વેર તો ઓટોમેટિક આવી જાય. અ ડાયાગોનલ મેટ્રિક્સ ઇન વિચ all the principal diagonal elements are unity means 1 is called a unit matrix or identity matrix. એવો ડાયાગોનલ મેટ્રિક્સ કે જેમાં પ્રિન્સિપલ ડાયાગોનલના એલિમેન્ટ્સ માત્ર 1 જ હોય. પ્રિન્સિપલ ડાયાગોનલના એલિમેન્ટ શું હોવા જોઈએ? માત્ર 1. 1 સિવાય કોઈ નહીં. તો એને શું કહેવાય? આઇડેન્ટિટી મેટ્રિક્સ અથવા તો યુનિટ મેટ્રિક્સ. એને આપણે ડિનોટ કરીશું કેપિટલ આઈ. કેપિટલ આઈ શું બતાવશે? આઇડેન્ટિટી મેટ્રિક્સ. ફોર એક્ઝામ્પલ, જો આઇડેન્ટિટી મેટ્રિક્સ છે 3 by 3, એવો ડાયાગોનલ મેટ્રિક્સ. ડાયાગોનલ મેટ્રિક્સ કીધું એટલે ડાયાગોનલ સિવાયની બધી જ એન્ટ્રી 0 થઈ જશે. એવો ડાયાગોનલ મેટ્રિક્સ કે જેમાં પ્રિન્સિપલ ડાયાગોનલની એન્ટ્રી એટલે આ એન્ટ્રીઝ એ શું હોવી જોઈએ? માત્ર 1. 1 સિવાય કોઈ નહીં. અહીંયા 1 સિવાયની એન્ટ્રી હોય 0 હોય તોય ના ચાલે. એન્ટ્રી કમ્પલસરી શું હોવી જોઈએ? 1. ડાયાગોનલના એલિમેન્ટ્સ કમ્પલસરી શું હોવા જોઈએ? 1. અને એના સિવાયના બધા જ એલિમેન્ટ્સ 0. તો એવા મેટ્રિક્સને કહેવાય આઇડેન્ટિટી મેટ્રિક્સ અથવા તો યુનિટ મેટ્રિક્સ. અને એને આપણે ડિનોટ કરીશું કેપિટલ આઈ વડે. એને આપણે નોટેશન શું આપશું? કેપિટલ આઈ. ચાલો અહીંયા સુધી ક્લિયર બધાને? ડેફિનેશન ક્લિયર છોકરાઓ? ખાલી ચેટ બોક્સમાં યસ ટાઈપ કરો. અહીંયા સુધી ડેફિનેશન ક્લિયર? ઓકે, યસ. હર્ષ, પ્રિયાંશ, મહેક, પાનાણી હર્ષ, દર્શિલ, વેરી ગુડ બેટા. નિશાદ, ડન, વેરી ગુડ. આ જુઓ, આ 2 by 2 મેટ્રિક્સ છે. ડાયાગોનલ હોય એટલે સ્ક્વેર તો પહેલા હોય. એટલે એવો સ્ક્વેર મેટ્રિક કે જેમાં ડાયાગોનલ મેટ્રિક્સની એન્ટ્રી 1 હોય, એના સિવાયની બધી જ એન્ટ્રી 0 હોય. તો એવા મેટ્રિક્સને કહેવાય યુનિટ મેટ્રિક્સ અથવા તો આઇડેન્ટિટી મેટ્રિક્સ. ડન. નેક્સ્ટ વન, સ્કેલર મેટ્રિક્સ. હવે 1 સિવાયની એન્ટ્રી હોય તો શું કરવું? એવો ડાયાગોનલ મેટ્રિક્સ કે જેમાં પ્રિન્સિપલ ડાયાગોનલના એલિમેન્ટ્સ કેવા હોય? એક જ સરખા. 1 સિવાયના એક સરખા એલિમેન્ટ હોય તો શું કરવું? એવા મેટ્રિક્સને શું કહેવાય? જો એક્ઝેક્ટલી 1 હોય તો એને કહેવાય આઇડેન્ટિટી અથવા યુનિટ મેટ્રિક્સ. 1 સિવાયના એલિમેન્ટ હોય તો એને કહેવાય સ્કેલર મેટ્રિક્સ. અહીં જુઓ, ડાયાગોનલ એલિમેન્ટ્સ એક જ સરખા હોય. ડાયાગોનલ એલિમેન્ટ્સ એક જ સરખા હોય. ડાયાગોનલ કીધું એટલે ડાયાગોનલ સિવાયના એલિમેન્ટ્સ તો 0 જ હોવાના. પણ આ ડાયાગોનલના જે એલિમેન્ટ છે એક જ સરખા. 2 હોય તો 3 3 2, 2 હોય તો 3 3 2. ડન. તો એવા મેટ્રિક્સને કહેવાય સ્કેલર મેટ્રિક્સ. એ મેટ્રિક્સને શું કહેવાય? સ્કેલર મેટ્રિક્સ. આઈ રિપીટ, એવો ડાયાગોનલ મેટ્રિક્સ કે જેમાં પ્રિન્સિપલ ડાયાગોનલના બધા જ એલિમેન્ટ સરખા હોય. આ પ્રિન્સિપલ ડાયાગોનલ, એના બધા જ એલિમેન્ટ સરખા હોય, એને કહેવાય સ્કેલર મેટ્રિક્સ. જો અહીંયા બધા જ એલિમેન્ટ સરખા પણ 1 હોય તો એને કહેવાય આઇડેન્ટિટી મેટ્રિક્સ. 1 સિવાયના હોય તો એને કહેવાય સ્કેલર મેટ્રિક્સ. જુઓ, આ પણ સ્કેલર મેટ્રિક છે. પ્રિન્સિપલ ડાયાગોનલના જે એલિમેન્ટ્સ છે એ સરખા છે, એના સિવાયની એન્ટ્રી 0 છે, એટલે આ પણ સ્કેલર મેટ્રિક્સ. નેક્સ્ટ, લોઅર ટ્રાયેંગ્યુલર મેટ્રિક્સ. લોઅર ટ્રાયેંગ્યુલર મેટ્રિક્સ.
A lower triangular matrix means what? A square matrix in which all the elements above the principal diagonal are 0 is called a lower triangular matrix. એવો સ્ક્વેર મેટ્રિક કે જેમાં પ્રિન્સિપલ ડાયાગોનલની ઉપરના એબાવ ધ પ્રિન્સિપલ ડાયાગોનલ ઓર મેઇન ડાયાગોનલ એટલે કે એવો સ્ક્વેર મેટ્રિક કે જેમાં પ્રિન્સિપલ ડાયાગોનલની ઉપરના બધા જ એલિમેન્ટ કેવા હોવા જોઈએ? 0. એને કહેવાય લોઅર ટ્રાયંગ્યુલર મેટ્રિક્સ. જુઓ, આ એક આપણે મેટ્રિક્સ લઈએ. આવો મેટ્રિક્સ હું લઉં, જોજો. આમાંથી આપણે બનાવીએ લોઅર ટ્રાયંગ્યુલર. 1 2 3 4 5 6. અહીં આપણે ડાયાગોનલ મેટ્રિક્સ નથી કીધું, ખાસ ધ્યાન રાખજો. શું કીધું છે? સ્ક્વેર મેટ્રિક્સ. 7 8 9. આમાં જેટલી રો છે એટલી જ કોલમ છે, એટલે આ સ્ક્વેર મેટ્રિક થઈ ગયો. હવે શું કીધું જુઓ, a square matrix in which all the elements above the main diagonal, આ એનો મેઇન ડાયાગોનલ થઈ ગયો. 1 5 9 એન્ટ્રી જેમાં આવે આ મેઇન ડાયાગોનલ. રેડી? હવે શું કીધું? એની ઉપરના બધા જ એલિમેન્ટ્સ કેવા હોવા જોઈએ? 0. આ મેઇન ડાયાગોનલ થઈ ગયો. આની ઉપરના બધા જ એલિમેન્ટ કેવા હોવા જોઈએ? 0. આની ઉપરના એટલે આ 3 એલિમેન્ટ્સ આવશે. આ 2 3 અને 6. આ 2 3 6 ની જગ્યાએ શું મૂકી દેવાનું આપણે? 0 0 0. અહીં શું આવી જશે? 0 0 0. આ પણ 0, અહીંયા 0 અને અહીંયા 0. જુઓ, હવે આ મેટ્રિક્સ કેવો બની ગયો? લોઅર ટ્રાયંગ્યુલર મેટ્રિક્સ. કેમ કે ટ્રાયંગલનું એક્ઝિસ્ટન્સ નીચે છે. જુઓ, આનો એક ટ્રાયંગલ આવી રીતે બને. રેડી? તો આપણે યાદ શું રાખશું? પ્રિન્સિપલ ડાયાગોનલની ઉપરની બધી જ એન્ટ્રી 0 તો લોઅર ટ્રાયંગ્યુલર, નીચેની બધી એન્ટ્રી 0 તો અપર ટ્રાયંગ્યુલર. ઉપર 0 તો લોઅર, નીચે 0 તો અપર. ડન? ઉલટું છે. લોઅર ટ્રાયંગ્યુલર એટલે શું? પ્રિન્સિપલ ડાયાગોનલની ઉપરની એન્ટ્રી 0. અપર ટ્રાયંગ્યુલર એટલે શું? પ્રિન્સિપલ ડાયાગોનલની નીચેની એન્ટ્રી 0. તો એવો સ્ક્વેર મેટ્રિક કે જેમાં પ્રિન્સિપલ ડાયાગોનલના એલિમેન્ટ્સની ઉપરની બધી જ એન્ટ્રી 0 હોય એવા મેટ્રિક્સને કહેવાય લોઅર ટ્રાયંગ્યુલર મેટ્રિક્સ. ફોર એક્ઝામ્પલ, જુઓ, પ્રિન્સિપલ ડાયાગોનલ એટલે 1 4 8. આ આપણો પ્રિન્સિપલ ડાયાગોનલ થઈ ગયો. એની ઉપરની બધી જ એન્ટ્રી 0 છે. યસ. પહેલાં ચેક શું કરવાનું? સ્ક્વેર મેટ્રિક છે? તો કે હા, સ્ક્વેર મેટ્રિક છે. પછી જોવાનું પ્રિન્સિપલ ડાયાગોનલની ઉપરની બધી જ એન્ટ્રી 0 છે? તો કે છે. તો આવા મેટ્રિક્સને કહેવાય લોઅર ટ્રાયંગ્યુલર મેટ્રિક્સ. લોઅર ટ્રાયંગ્યુલર મેટ્રિક્સ. ડેફિનેશન ક્લિયર છોકરાઓ બધાને? લોઅર ટ્રાયંગ્યુલર મેટ્રિક્સ ડેફિનેશન ક્લિયર? એવો સ્ક્વેર મેટ્રિક કે જેમાં પ્રિન્સિપલ ડાયાગોનલની ઉપરની બધી જ એન્ટ્રી 0 હોય એને કહેવાય લોઅર ટ્રાયંગ્યુલર મેટ્રિક્સ. ઓકે. નિશાંત, પ્રિયાંશ, દર્શિલ, હર્ષ, અર્જુન, દીપ. છોકરાઓ ક્લિયર ડેફિનેશન? ઓકે. હર્ષ, ગૌતમ, કૃષિલ, અર્જુન, મેઘાણી, હર્ષ, ગદારા, યસ. ઓકે ઓકે, ડન. વેરી ગુડ, વેરી ગુડ. ચાલો, નેક્સ્ટ ડેફિનેશન, અપર ટ્રાયંગ્યુલર મેટ્રિક્સ. ચાલો, અપર ટ્રાયંગ્યુલર મેટ્રિક્સમાં શું થશે? લખો જી ચેટ બોક્સમાં. વેરી ગુડ, વેરી ગુડ. ગડારા, યસ, વેરી ગુડ બેટા, રાઈટ આન્સર. પ્રિન્સિપલ ડાયાગોનલની નીચેની બધી જ એન્ટ્રી 0 હશે એવો સ્ક્વેર મેટ્રિક કે જેમાં પ્રિન્સિપલ ડાયાગોનલ એલિમેન્ટ્સના નીચેના બધા જ એલિમેન્ટ્સ કેવા હશે? 0. A square matrix in which all the elements below the main diagonal are 0 is called a upper triangular matrix. આ એનો એક્ઝામ્પલ. ડન? એવો સ્ક્વેર મેટ્રિક કે જેમાં પ્રિન્સિપલ ડાયાગોનલની નીચેની એન્ટ્રી શું હોય? 0. એને કહેવાય અપર ટ્રાયંગ્યુલર મેટ્રિક્સ.
ઉપરની એન્ટ્રી 0 લોઅર ટ્રાયેંગ્યુલર મેટ્રિક્સ, નીચેની એન્ટ્રી 0 અપર ટ્રાયેંગ્યુલર મેટ્રિક્સ. નેક્સ્ટ, ટ્રેસ ઓફ a matrix. Next definition, trace of a matrix. The sum of all diagonal elements of a square matrix A is called trace of matrix A and is denoted by TR square bracket A. TR square bracket A. એટલે કે કોઈ એક સ્ક્વેર મેટ્રિક આપણે આપેલો હોય તો એના પ્રિન્સિપલ ડાયાગોનલના એલિમેન્ટ્સનું એડિશન એને કહેવાય એનો ટ્રેસ. સપોઝ આપણે આવો સ્ક્વેર મેટ્રિક લઈએ 1 2 3 4, આ સ્ક્વેર મેટ્રિક થઈ ગયો છોકરાઓ. જુઓ, આમાં જેટલી રો છે એટલી જ કોલમ છે, એટલે આ સ્ક્વેર મેટ્રિક થઈ ગયો 2 બાય 2 નો. આ સ્ક્વેર મેટ્રિક છે 2 બાય 2. હવે આને હું નામ આપી દઉં સપોઝ કેપિટલ A. આ મેટ્રિક્સને કહી દઈએ આપણે A. તો ટ્રેસ ઓફ A શું થાય? વોટ ઇઝ ટ્રેસ ઓફ A? આ મેટ્રિકનો ટ્રેસ શું થશે? તો કે ભાઈ એના પ્રિન્સિપલ ડાયાગોનલના એલિમેન્ટ્સનું એડિશન. પ્રિન્સિપલ ડાયાગોનલ એટલે શું? તો કે 1 અને 4, એમાં બે જ એલિમેન્ટ આવે, એક 1 ને બીજું 4. આ બેયનું એડિશન એટલે કે 1 પ્લસ 4 ઇક્વલ ટુ 5. 1 પ્લસ 4 ઇક્વલ ટુ 5. તો આ થઈ ગયો મેટ્રિકનો ટ્રેસ. ટ્રેસ ઓફ મેટ્રિક્સ એટલે શું? પ્રિન્સિપલ ડાયાગોનલના એલિમેન્ટ્સનું એડિશન. સ્ક્વેર મેટ્રિકના પ્રિન્સિપલ ડાયાગોનલના એલિમેન્ટ્સનું એડિશન એને કહીશું આપણે ટ્રેસ ઓફ ગિવન મેટ્રિક્સ. ટ્રેસ ઓફ ગિવન મેટ્રિક્સ. હવે હું તમને એક મેટ્રિક્સ આપું, તમારે એનો ટ્રેસ ફાઇન્ડ કરીને મને આપવાનો. ડન? સપોઝ આપણે લઈએ કોઈ મેટ્રિક્સ કેપિટલ B ઇક્વલ ટુ 1 1 2 0 -1 3 1 2 0. ચાલો આનો ટ્રેસ શું થશે? ફાઇન્ડ કરો જી ટ્રેસ. આ મેટ્રિક્સ B આપને આપેલો છે તો ટ્રેસ ઓફ B શું થાય? ટ્રેસ ઓફ B, TR ઓફ B. TR ઓફ B પ્રિન્સિપલ ડાયાગોનલના એલિમેન્ટ્સનું એડિશન. આ એના પ્રિન્સિપલ ડાયાગોનલ છે ભાઈ, આમનું એડિશન. શું થશે ટ્રેસ? વેરી ગુડ, વેરી ગુડ. બધાનો આન્સર સાચો, વેરી ગુડ. તો આનો ટ્રેસ એટલે શું? તો કે આનું એડિશન. પ્રિન્સિપલ ડાયાગોનલના એલિમેન્ટ્સનું એડિશન 1 પ્લસ -1 પ્લસ 0. રેડી? ઇક્વલ ટુ 1 પ્લસ માઇનસ માઇનસ 1 પ્લસ 0. 1 minus 1 એટલે 0. So that is 0 plus 0 is nothing but 0 is equal to 0. So trace is 0. Very good, very good. બધાનો આન્સર સાચો. કંસારા, હર્ષ, very fast answer. Very good બેટા. દર્શિત, ગૌતમ, વિદિત, પ્રિયાંશ, રીધમ, ગડાના યશ, ધ્રુવીલ, કૃષિલ. વેરી ગુડ બેટા, વેરી ગુડ. યસ, નિશાંત, વેરી ગુડ બેટા. ફોર એક્ઝામ્પલ, આ જુઓ એક મેટ્રિક્સ આપણે A આપેલો છે. ડન? તો આનો ટ્રેસ ફાઇન્ડ કરવો હોય તો કે આના પ્રિન્સિપલ ડાયાગોનલનું શું કરી દેવાનું? એડિશન. તો 2 પ્લસ 3 પ્લસ 2 ઇક્વલ ટુ 7. તો આનો ટ્રેસ ઓફ A શું થઈ જશે? 7. ડન? ટ્રાન્સપોઝ ઓફ a matrix. Next definition, transpose of a matrix. મેટ્રિકનો ટ્રાન્સપોઝ કોને કહેવાય? The matrix obtained by interchanging row and columns of a given matrix A is called transpose of A, and it is denoted by A raised to T or A dash. આપણે A raised to T સિમ્બોલનો ઉપયોગ કરીશું એટલે કે A ટ્રાન્સપોઝ. હવે આપણે શું કહેજો? એવો મેટ્રિક્સ કે જેમાં
અહીંયા કોઈ પણ મેટ્રિક્સ હોય તો ચાલે, એ સ્ક્વેર મેટ્રિક હોવો જરૂરી નથી. ધ મેટ્રિક્સ ઓબ્ટેન્ડ બાય ઇન્ટરચેન્જિંગ રો એન્ડ કોલમ્સ, એટલે કે મેટ્રિક્સમાં જે રો હોય એને તમે કોલમમાં ટ્રાન્સફર કરી નાખો તો તમને જે મળે એને કહેવાય એનો ટ્રાન્સપોઝ. ફોર એક્ઝામ્પલ જુઓ, આપણે કોઈ મેટ્રિક્સ એ આવો લઈએ, એ ઇક્વલ ટુ, હું સ્ક્વેર મેટ્રિક લઈને જ એક્ઝામ્પલ ગણીશ એટલે તમને સમજાય સારી રીતે. 1 2 3 4 સિમ્પલ એક્ઝામ્પલ લઈએ, 1 2 3 4 ડન. હવે આનો ટ્રાન્સપોઝ લઈએ એટલે શું થશે? ટ્રાન્સપોઝમાં પહેલી રો હોય તો એ પહેલી કોલમમાં કન્વર્ટ થઈ જાય, બીજી રો હોય તો એ બીજી કોલમમાં કન્વર્ટ થઈ જાય. જોજો, એ ટ્રાન્સપોઝ. એ ટ્રાન્સપોઝ આપણને શું મળે? જુઓ, આ ફર્સ્ટ રો છે, 1 2 એ ફર્સ્ટ રો છે, તો અહીંયા 1 2 છે ફર્સ્ટ કોલમ થઈ જશે. ડન. ફર્સ્ટ રો ફર્સ્ટ કોલમ. 3 4 સેકન્ડ રો છે તો 3 4 અહીંયા શું થઈ જાય? સેકન્ડ કોલમ. રો સેમાં ટ્રાન્સફર કરી દેવાની? કોલમમાં. રો સેમાં ટ્રાન્સફર કરી દેવાની? કોલમમાં. તો આ એ ઉપરથી આપણને શું મળી જાય? એ ટ્રાન્સપોઝ. એની દરેક રોને કોલમમાં ટ્રાન્સફર કરી દેવાથી જે નવો મેટ્રિક્સ મળે એને કહેવાય એ ટ્રાન્સપોઝ. રોને શેમાં કન્વર્ટ કરવાની? કોલમમાં. આઈડિયા ક્લિયર બધાને? કન્સેપ્ટ ક્લિયર? વોટ ઇઝ ટ્રાન્સપોઝ? ફરીથી કહું, જુઓ. યસ યસ, વેરી ગુડ, વેરી ગુડ, થેન્ક યુ ઓલ ઓફ યુ. હવે આપણે કોઈ મેટ્રિક્સ લઈએ, કોઈ મેટ્રિક્સ એ હું તમને આવો આપું, જુઓ દી. હવે આનો ટ્રાન્સપોઝ તમે મેળવી દેજો. એ ઇક્વલ ટુ આવો મેટ્રિક્સ આપું, -1 1 2 -2. ચાલો, આનો ટ્રાન્સપોઝ શું થશે? આનો એ ટ્રાન્સપોઝ મારે જોઈએ છે. શું થાય? ફર્સ્ટ રો ફર્સ્ટ કોલમ, સેકન્ડ રો સેકન્ડ કોલમ. ફર્સ્ટ રો કઈ છે? વેરી ગુડ, વેરી ગુડ જય, વેરી ગુડ બેટા. જુઓ, ફર્સ્ટ રો છે -1 1. ડન. તો એ ફર્સ્ટ કોલમ બની જશે. આ -1 1 આ ફર્સ્ટ કોલમ થઈ ગઈ. પછી સેકન્ડ રો સેકન્ડ કોલમ, સેકન્ડ રો છે 2 -2, એ સેકન્ડ કોલમ થઈ જશે એટલે 2 -2. વેરી ગુડ, યસ, વેરી ગુડ. ડન. -1 1 આ ફર્સ્ટ રો ઇઝ ફર્સ્ટ કોલમ, સેકન્ડ રો ઇઝ સેકન્ડ કોલમ. તો એ ઉપરથી શું મળી જાય આપણને? એ ટ્રાન્સપોઝ. આ મેટ્રિક્સ છે, જુઓ. મેટ્રિક્સને હંમેશા આપણે રો વાઇઝ વાંચીશું. 2 1 -3 4 3 1 5 4 2. આનો ટ્રાન્સપોઝ મેળવવો હોય તો આ ફર્સ્ટ રો એને કન્વર્ટ કરી નાખો ફર્સ્ટ કોલમ. ફર્સ્ટ રો કઈ છે? 2 1 -3, એને કન્વર્ટ કરી નાખો 2 1 -3, કોલમમાં મૂકી દો. રોના એલિમેન્ટને શેમાં મૂકી દેવાના? કોલમમાં. ફર્સ્ટ રો ફર્સ્ટ કોલમ. જો આ ફર્સ્ટ રો એટલે R1 એ શું બની જશે? અહીંયા ફર્સ્ટ કોલમ એટલે C1. પછી સેકન્ડ રો છે 4 3 1, તો એ શું બની જશે? સેકન્ડ કોલમ. સેકન્ડ રો શું બની જશે? સેકન્ડ કોલમ. R2 સેકન્ડ રો સેકન્ડ કોલમ. થર્ડ રો 5 4 2, એ અહીં શું બની જશે? થર્ડ કોલમ. શું બની જશે? થર્ડ કોલમ. એટલે 5 4 2 કોલમમાં લખી નાખો. તો R1 converted into C1, R2 converted into C2 and R3 converted into C3 is called transpose of a given matrix. ચાલો, બધાને આવડી જાય ભાઈ ટ્રાન્સપોઝ મેળવતા? આગળ એક્ઝામ્પલમાં આપણે આની જરૂર પડશે, ટ્રેસ ને ટ્રાન્સપોઝ ને બધાને. ઓકે, હજી કોઈને ના સમજાતું હોય તો છોકરાઓ કહેજો બેટા. પછી એક્ઝામ્પલમાં આપણે ત્યારે ડેફિનેશન સમજાવી ના પડે એટલા માટે અત્યારે કન્સેપ્ટ ક્લિયર કરી નાખો. રેડી? ઓકે વિધિ, ડન ડન, વેરી ગુડ. નેક્સ્ટ, ડિટર્મિનન્ટ. હવે ડિટર્મિનન્ટ એટલે શું? તો કે આપણે મેટ્રિક્સને લખતા હતા,
જુઓ આપણી પાસે, હા બેટા મટીરિયલ મોકલી દઈશો કમલ. આજે છે ને હું તમને ગૂગલ ક્લાસરૂમ તમારો બનાવી નાખીશ અને એમાં જેટલું ચાલ્યું છે એટલું મટીરિયલ અપલોડ કરી દઈશ. ડન. અને તમને ગૂગલ ક્લાસરૂમનો કોડ ને એ બધું મળી જશે એટલે તમે એમાંથી મટીરિયલ મેળવી શકશો. ક્લિયર? ડન. હાલો હવે આપણે શું વાત કરતા હતા? યસ, ડિટર્મિનન્ટ. ડિટર્મિનન્ટ કોને કહેવાય? હવે જુઓ મેટ્રિક્સને આપણે આ રીતે લખીએ છીએ સ્ક્વેર બ્રેકેટમાં. મેટ્રિક્સને આપણે કઈ રીતે લખીએ છીએ? આ રીતે સ્ક્વેર બ્રેકેટ. ડિટર્મિનન્ટને આપણે આવી રીતે લખશું, બે વર્ટિકલ લાઇનની વચ્ચે એલિમેન્ટ્સ. બે વર્ટિકલ લાઇનની વચ્ચે એલિમેન્ટ્સ. આને કહેશું આપણે મેટ્રિક્સ, આને કહેશું આપણે ડિટર્મિનન્ટ. આને શું કહીશું? મેટ્રિક્સ. અને આને કહીશું ડિટર્મિનન્ટ. યસ બેટા, વિડીયોની લિંક એ મોકલી દઈશો, ડોન્ટ વરી. આ થઈ ગયો આપણો મેટ્રિક્સ, ના થઈ ગયો ડિટર્મિનન્ટ. ડન. હવે ભાઈ ખાસ ધ્યાન આપજો છોકરાઓ, ડિટર્મિનન્ટ વિશે વાત કરીએ છીએ. ડિટર્મિનન્ટ એટલે શું? તો કે રો અને કોલમમાં નંબર્સનું અરેન્જમેન્ટ કે જેનું એક્સપાન્શન પોસિબલ છે, જેનું વિસ્તરણ થઈ શકે. ડન. ડિટર્મિનન્ટનું વિસ્તરણ થઈ શકે, મેટ્રિક્સનું એક્સપાન્શન થઈ શકે નહીં. આ બે વચ્ચેનો ભેદ. હવે જુઓ કોઈ ડિટર્મિનન્ટ હું તમને આવું આપું, છોકરાઓ ધ્યાનથી જોજો. ડિટર્મિનન્ટ એ ઇક્વલ ટુ, ડિટર્મિનન્ટનો સિમ્બોલ એટલે બે વર્ટિકલ લાઇનની વચ્ચે એલિમેન્ટ 1 2 3 4. 1 2 3 4. આને કહેવાય ડિટર્મિનન્ટ. શું કહેવાય? ડિટર્મિનન્ટ. ડન. અને આ રીતે પણ લખાય DETA, ડિટર્મિનન્ટ ઓફ A. DETA. DET મીન્સ ડિટર્મિનન્ટ, ડિટર્મિનન્ટ ઓફ A. આ સિમ્બોલથી પણ એને દર્શાવાય. અથવા તો એને આ રીતે પણ લખાય, બે વર્ટિકલ લાઇનની વચ્ચે કેપિટલ A. આને કહેવાય ડિટર્મિનન્ટ ઓફ A. ડન. આપણે આ સિમ્બોલનો ઉપયોગ કરીશું. હવે જુઓ આ ડિટર્મિનન્ટમાં આ છે આપણી ફર્સ્ટ રો, આ છે આપણી સેકન્ડ રો. જેમ મેટ્રિક્સમાં હતું એમ જ આ છે આપણી ફર્સ્ટ કોલમ, આ છે આપણી સેકન્ડ કોલમ. ડન. રો અને કોલમ વિશે તમને ખ્યાલ આવી ગયો. વર્ટિકલ લાઇન કોલમ, હોરિઝોન્ટલ લાઇન રો. હવે આનું એક્સપાન્શન કઈ રીતે કરવું? આપણી પાસે મેઇન ક્વેશ્ચન એ છે કે કોઈ પણ ડિટર્મિનન્ટ આપણે આપેલો હોય તો એનું એક્સપાન્શન કઈ રીતે કરવું? 1 2 3 4. આ ડિટર્મિનન્ટ છે મારી પાસે. ડન. હજુ આ જે પહેલો એલિમેન્ટ છે એને શું કહેશું આપણે? A11. શું કામે? એ મેં તમને પ્રીવિયસ લેક્ચરમાં આપણે જોઈ ગયા મેટ્રિક્સના સેન્સમાં. A11 એટલે ફર્સ્ટ રો અને ફર્સ્ટ કોલમનો મેમ્બર. આ શું થશે? ટૂંક માટે A12 ફર્સ્ટ રો સેકન્ડ કોલમનો મેમ્બર. આ એલિમેન્ટનું નામ છે A13 ફર્સ્ટ રો A21 રેડી, સેકન્ડ રો અને ફર્સ્ટ કોલમનો મેમ્બર. આ થશે A22 સેકન્ડ રો સેકન્ડ કોલમનો મેમ્બર. ડન. તો જેવી રીતે મેટ્રિક્સમાં આપણે મેમ્બર્સ અથવા એલિમેન્ટ્સને દર્શાવતા હતા A11 A12 A21 A22, એવી જ રીતે ડિટર્મિનન્ટમાં પણ દર્શાવાય. મહત્વનું છે કે આનું એક્સપાન્શન આપણે કઈ રીતે કરવું. ડન. સો A ઇક્વલ ટુ, સપોઝ મને કોઈ આવો ડિટર્મિનન્ટ આપેલો છે. સિમ્પલ એક્ઝામ્પલ લઈને પહેલાં આપણે સમજી લઈએ. 1 2 3 4 આવો કોઈ ડિટર્મિનન્ટ મને આપેલો છે. આનું એક્સપાન્શન મારે કરવું છે. ડન. તો જુઓ એક્સપાન્શન કેમ કરાય? તો કે આ છે ને પેલા એક આ મેન, આને શું કહેતા હતા આપણે? પ્રિન્સિપલ ડાયાગોનલ. અને શું કહેતા હતા આપણે? પ્રિન્સિપલ ડાયાગોનલ. પ્રિન્સિપલ ડાયાગોનલ અથવા મેઇન ડાયાગોનલ. રેડી? પ્રિન્સિપલ ડાયાગોનલ અથવા મેઇન ડાયાગોનલ. હવે આ જે આડી લાઈન બીજી હું દોરું છું આને કહેવાય સબ ડાયાગોનલ. અને શું કહેવાય? સબ ડાયાગોનલ અથવા ઓફ ડાયાગોનલ. આનું નામ છે સબ ડાયાગોનલ અથવા ઓફ ડાયાગોનલ. રેડી? હવે જુઓ આ
આનું એક્સપાન્શન કઈ રીતે થાય? સો ધેટ ઇઝ ઇક્વલ ટુ પ્રિન્સિપલ ડાયાગોનલના એલિમેન્ટનું મલ્ટિપ્લિકેશન. ખાસ મિત્ર ધ્યાનથી જોજો. પ્રિન્સિપલ ડાયાગોનલના એલિમેન્ટ્સનું મલ્ટિપ્લિકેશન એટલે આ બેનો ગુણાકાર 4 into 1 એટલે 1 into 4 માઇનસ સબ ડાયાગોનલના એલિમેન્ટ્સનું મલ્ટિપ્લિકેશન. સબ ડાયાગોનલમાં બે એલિમેન્ટ છે, 3 અને બીજો 2. આવશે અહીંયા 2 into 3. આ બેનું મલ્ટિપ્લિકેશન. તો પ્રિન્સિપલ ડાયાગોનલનું મલ્ટિપ્લિકેશન માઇનસ સબ ડાયાગોનલનું મલ્ટિપ્લિકેશન. વેરી ગુડ જય. સો ધેટ ઇઝ ઇક્વલ ટુ 1 into 4 એટલે કેટલા આવશે? 4 minus 6. 4 minus 6 એટલે -2. સો ધેટ ઇઝ આન્સર -2. રેડી? ભાઈ આ ક્લિયર? કન્સેપ્ટ ક્લિયર બધાને? એક્સપાન્શન સમજાય? ડિટર્મિનન્ટનું પ્રિન્સિપલ ડાયાગોનલના એલિમેન્ટ્સનું મલ્ટિપ્લિકેશન માઇનસ સબ ડાયાગોનલના એલિમેન્ટ્સનું મલ્ટિપ્લિકેશન. ડન કડાના યસ. વિદિત વિદિત ડન. વેરી ગુડ છોકરાઓ. ક્લિયર બધાને બેટા? આ કોન્સેપ્ટ ક્લિયર થવો જોઈએ. જો હજી એક એક્ઝામ્પલ આપો. Suppose a equal to something like that, determinant -1 -2 3 2. ચાલો આ ડિટર્મિનન્ટનો મારે આન્સર મેળવવો છે. તો શું થશે આનું એક્સપાન્શન? પ્રિન્સિપલ ડાયાગોનલના એલિમેન્ટ્સનું મલ્ટિપ્લિકેશન એટલે આવશે -1. જો જવાબ આપવામાં ઉતાવળ ન કરતા હો. -1 into 2 પ્રિન્સિપલ ડાયાગોનલના એલિમેન્ટ્સનું મલ્ટિપ્લિકેશન માઇનસ સબ ડાયાગોનલના એલિમેન્ટ્સનું મલ્ટિપ્લિકેશન. સબ ડાયાગોનલમાં છે -2 અને 3. સો -2 into 3. રેડી? ચાલો શું થશે? -1 into 2 એટલે -2 માઇનસ -2 into 3 એટલે -6. રેડી? સો ધેટ ઇઝ ઇક્વલ ટુ -2. આ થશે +6. વેરી ગુડ બધાનો આન્સર સાચો. 6 - 2 એટલે શું આવશે? 4. સો આ ડિટર્મિનન્ટનો આન્સર શું થાય? 4. તો આને લખાય આ રીતે જુઓ. DET of A equal to 4. DET of A અથવા તો determinant of A equal to 4. રેડી? તો 2/2 નું એક્સપાન્શન આવડી જાય બધાને બેટા? ક્લિયર? હું એક ડિટર્મિનન્ટ તમને આપું, તમે મને એનું એક્સપાન્શન કરીને આપો. ચાલો સપોઝ A equal to એક ડિટર્મિનન્ટ આપું છું તમને. A equal to 0 -3 9 -1 0 0. ચાલો કરો જે એક્સપાન્શન શું થાય? યસ વેરીફાઈ કરી દી બેટા. ગડારા યસ. યસ વેરી ગુડ. વિદિત, હર્ષ, પ્રિયાંશ વેરી ગુડ બેટા. જય, रिद्धम, गौतम, दीप, गडारा यस वेरी गुड बेटा. जयदीप, दीप. ओके जो प्रिंसिपल डायगोनलना मेम्बर्सનું મલ્ટિપ્લિકેશન એટલે થશે 0 into -100. 0 into -100 માઇનસ सब डायगोनलना एलिमेंट्सનું મલ્ટિપ્લિકેશન. सब डायगोनलમાં કેટલા એલિમેન્ટ છે? 2. એક -3 ને બીજું 9. સો -3 into 9. -3 into 9. રેડી? ચાલો 0 નો કોઈ પણ સાથે મલ્ટિપ્લિકેશન થાય તો જવાબ 0 જ આવે. 0 પ્લસ પણ નથી અને 0 માઇનસ પણ નથી. 0 ન્યુટ્રલ છે.
ડન. એટલે એની આગળ માઇનસ કે પ્લસ કશું આવે નહીં. માઇનસના માઇનસ એમ નહીં. -3 into 9 એટલે -27. -27. So that is equal to આ માઇનસ માઇનસ શું થઈ જાય? પ્લસ. So that is answer is 27. Therefore determinant of A equal to 27. Determinant of A equal to 27. છોકરાઓ ક્લિયર બેટા? ડિટર્મિનન્ટની ડેફિનેશન અને એ કેવી રીતેનું એક્સપાન્શન કરવાનું ક્લિયર? કન્સેપ્ટ ક્લિયર ડિટર્મિનન્ટનો? ઓકે, ડન ડન. વેરી ગુડ, વેરી ગુડ. થેન્ક યુ. જો આપણે જે વસ્તુ જોઈને એને કહેવાય ડિટર્મિનન્ટ ઓફ ઓર્ડર 2. ઓર્ડર કોને કહેવાય મેં તમને કહી દીધું. ડન. 2/2 એને શું કહેવાય? ડિટર્મિનન્ટનો ઓર્ડર. એનું એક્સપાન્શન કઈ રીતે કરાય એ આપણે સમજી ગયા. એમાં મેન ડાયાગોનલ કોને કહેવાય, ઓફ ડાયાગોનલ કોને કહેવાય, એ વસ્તુ આપણે જોઈ. હવે આપણે શીખવું છે કે 3/3 નું એક્સપાન્શન કઈ રીતે થાય. ડન. 3/3 હોય તો એનું એક્સપાન્શન કઈ રીતે થાય જુઓ. હવે કોઈ ડિટર્મિનન્ટ હું 3/3 લઉં. આપણા સિલેબસમાં 3/3 સુધી ડિટર્મિનન્ટનું એક્સપાન્શન આપેલું છે. સો સપોઝ A ઇક્વલ ટુ હું 3/3 લઉં છું. જોજો, સિમ્પલ એક્ઝામ્પલ લઈએ એટલે પહેલાં આપણે ખ્યાલ આવે. 1 2 3 4 5 6 7 8 9. 7 8 9 આવો આપણે લઈએ છીએ પહેલાં ડિટર્મિનન્ટ. રેડી? ખાસ ધ્યાનથી જોજો બેટા. હવે ઉપર પહેલાં તમારે સાઇન આપી દેવાની. જુઓ, પહેલા એલિમેન્ટ છે ને, આના વિશે જ આપણે ચર્ચા કરશું. 1 2 3 હમણાં જોઈએ. એને પહેલાં સાઇન આપી દેવાની. પહેલાંને સાઇન આપવાની પ્લસ, બીજાને માઇનસ, ત્રીજાને પ્લસ. પ્લસ માઇનસ પ્લસ આ જ સાઇન આપવાની. પ્લસ માઇનસ પ્લસ. પહેલું પ્લસ, બીજું માઇનસ, ત્રીજું પ્લસ. રેડી? પ્લસ માઇનસ પ્લસ. સો દેટ ઇઝ ઇક્વલ ટુ અહીંથી એક્સપાન્શન કરવાનું શરૂ કરવાનું. 1થી સ્ટાર્ટ કરી એક્સપાન્શન કરવાનું. પેલું કામ શું કરવાનું? સાઇન આપી દેવાની. પેલું કામ શું કરવાનું? સાઇન આપી દેવાની. પ્લસ માઇનસ પ્લસ. હવે આપણે એક્સપાન્શન કરવાનું સ્ટાર્ટ કરીએ છીએ. ક્યાંથી? તો કે 1થી. ડન. સો અહીં પહેલાં લખી લેવાનું 1. હવે 1 જે રોમાં છે અને જે કોલમમાં છે એને ડિલીટ કરી નાખવાનું. જુઓ, 1 આ રો અને આ ફર્સ્ટ રો અને ફર્સ્ટ કોલમમાં છે, તો ફર્સ્ટ રો અને ફર્સ્ટ કોલમ ગઈ. રેડી? બાકીના જે 2/2 એક ડિટર્મિનન્ટ આપણી પાસે બચશે. જુઓ, 1 ઇન્ટુ એક 2/2 ડિટર્મિનન્ટ આપણી પાસે બચશે. કયો? 5 6 8 9. 5 6 8 9. 5 6 8 9. રેડી? પહેલાં શું કરવાનું? સાઇન આપી દેવાની. પ્લસ માઇનસ પ્લસ. પછી 1થી 1ની સાઇન કેવી? પ્લસ. આગળ પ્લસ લખવાની જરૂર નથી, ન લખો એટલે પ્લસ જ. પછી 1 વાળી રો અને કોલમ કેન્સલ કરી દેવાની. 1 જે એલિમેન્ટ જે રો અને કોલમમાં છે, આ ફર્સ્ટ એલિમેન્ટ જે રો અને કોલમમાં છે એને શું કરી દેવાનું? કેન્સલ. એના સિવાયનું એક વસ્તુ આપણી પાસે બચશે. 2/2 ડિટર્મિનન્ટ 4 મેમ્બર બચશે આપણી પાસે. એને ડિટર્મિનન્ટમાં લખી નાખવાના. 5 6 8 9. રેડી? આ 1નું કામ પૂરું. હવે વારી 2ની. ચાલો આટલું સમજાણું બેટા બધાને શું કરવાનું? પહેલાં સાઇન આપી દેવાની, પછી 1થી સ્ટાર્ટ કરવાનું. છોકરાઓ સમજાણું બેટા આટલું? ખાલી ચેટ બોક્સમાં યસ ટાઈપ કરો. આટલું ક્લિયર બધાને? યસ. ઓકે, થેન્ક યુ એવરીવન. હા પ્રિયાંશ, રિપીટ કરવો બેટા એક જ મિનિટ. પેલા આવો એક ડિટરમિનન્ટ આપણે આપેલો છે, તો શું કરવાનું? સાઇન આપી દેવાનું. પ્લસથી શરૂ કરવાનું. પ્લસ માઇનસ પ્લસ. પેલા 3 એલિમેન્ટ છે ને 1 2 3 અને સાઇન આપી દેવાની. પ્લસ માઇનસ પ્લસ. રેડી? હવે એક્સપાન્શન કરવાની શરૂઆત અહીંથી 1થી કરવાની. પહેલા એલિમેન્ટથી. અહીં દરેક વખતે 1 જ હોય એવું જરૂરી નથી. આ તો એક્ઝામ્પલ માટે મેં લીધું છે. તો અહીં જુઓ, 1 જે રોની અંદર હોય એ કેન્સલ, જે કોલમની અંદર હોય એ એલિમેન્ટ કેન્સલ.
તો બાકીના જે 4 એલિમેન્ટ બચે એને 2 by 2 ડિટર્મિનન્ટમાં લખી નાખવાના આ રીતે 5 6 8 9. હવે રેડી પ્રિયાંશ? ક્લિયર બેટા? પ્રિયાંશ, ડોડિયા, પ્રિયાંશ? ઓકે ડન. ચાલો હવે 1 નું કામ પૂરું. હવે આપણે આવશે 2 ઉપર. હવે 2 નું કામ કરીએ. ચાલો હવે 2 નો વારો. 2 લઈ લ્યો. 2 ની સાઇન કેવી છે? માઇનસ. તો અહીંયા આવશે -2. -2 ડિટર્મિનન્ટ. ડિટર્મિનન્ટમાં શું લખશું? તો કે આ 2 જે રો ની અંદર છે એ રો કેન્સલ, 2 જે કોલમની અંદર છે એ કોલમ કેન્સલ. એના સિવાયના જે એલિમેન્ટ બચે એને ડિટર્મિનન્ટમાં લખી નાખવાના. કયા એલિમેન્ટ બચ્યા? 4 6 7 9. તો અહીં લખી નાખશું આપણે 4 6 7 9. આમ લાઈનમાં જ લખવાના, રો વાઇઝ. આમ રો વાઇઝ 4 6 7 9. રેડી? 2 નું કામ પૂરું. હવે આવશે આપણી પાસે 3. સોરી, a equal to 1 2 3 1 2 3 4 5 6 7 8 9. 7 8 9. Then so that is equal to, પેલા સાઇન આપી દેવાની, પ્લસ માઇનસ પ્લસ. 1 માટે શું આવતું હતું? 1 માટે ડિટર્મિનન્ટ આવતો તો આપણી પાસે 5 6 8 9. 5 6 8 9. -2 માટે શું આવતું હતું? 2 માટે 4 6 7 9. 4 6 7 9. રેડી? પ્લસ 3 3 માટે. ચાલો લખાવો દી છોકરાઓ. ડિટર્મિનન્ટ શું આવશે 3 માટે? તો 3 વાળી, 3 ને પહેલાં સિલેક્ટ કરો. 3 વાળી કોલમ કેન્સલ, 3 વાળી રો કેન્સલ. શું કેટલા એલિમેન્ટ બચે છે? વેરી ગુડ, વેરી ગુડ. થેન્ક યુ ઓલ ઓફ યુ. 4 5 7 8. 4 5 7 8. Four, 5, 7, 8. Yes, 4 5 7 8. 4 5 7. હવે આ 2 by 2 થઈ ગયા. 2 by 2 નું એક્સપાન્શન તો આપને આવડે છે. આ 1 ના 1 એમને. આનું એક્સપાન્શન જુઓ શું થશે? પ્રિન્સિપલ ડાયાગોનલના એલિમેન્ટ્સનું મલ્ટિપ્લિકેશન માઇનસ સબ ડાયાગોનલના એલિમેન્ટ્સનું મલ્ટિપ્લિકેશન. રેડી? કરો શું થાય? 9 into 5 45 minus 8 into 6 48. આ પેલા બ્રેકેટનું કામ પૂરું. પેલો ડિટર્મિનન્ટ પૂરો. -2 ના -2. ચાલો આનું એક્સપાન્શન શું થશે? પ્રિન્સિપલ ડાયાગોનલના એલિમેન્ટ્સનું મલ્ટિપ્લિકેશન 9 into 4 minus 36 9 ચોકુ 36 minus plus 7 into 6 42 plus 3 શું આવશે? 4 into 8 એટલે 4 minus 4 into 8 8 4 જા 32 minus 7 5 જા 35. રેડી? હવે આનો આન્સર લખી નાખીએ. સો દેટ ઇઝ ઇક્વલ ટુ 45 માંથી 48 જાય એટલે -3 ઇન્ટુ 1 એટલે એમાં કંઈ ફેર ના પડે. માઇનસ 36 માંથી 42 જાય એટલે -6. દેન -6 ઇન્ટુ -2 એટલે +12. પછી 36 માંથી 35 જાય એટલે -3. -3 ઇન્ટુ +3 એટલે -9. તો આ થઈ ગયા આપણી પાસે -12 +12. જુઓ 3 માંથી 12 જાય, 12 -3 એટલે +9.
+9 -9 એટલે આન્સર આવશે 0. ડન. તો આ થઈ ગયું 3/3નું એક્સપાન્શન. ક્લિયર? દરેકને 3/3નું એક્સપાન્શન કઈ રીતે કરવું ખ્યાલ આવી ગયો બેટા? 3/3 ડિટર્મિનન્ટનું એક્સપાન્શન કઈ રીતે કરવું ખ્યાલ આવી ગયો? ઓકે ઓકે, વેરી ગુડ વેરી ગુડ, થેન્ક યુ ઓલ ઓફ યુ. એક જ મિનિટ બેટા, હું એટેન્ડન્સ લઈ લઉં, પછી આજનો લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ. હો, થેન્ક યુ ઓલ ઓફ યુ. યસ યસ, વેરી ગુડ. આ +3 હતું ને બેટા, જુઓ 32માંથી 35 જાય એટલે આમ આવશે, અહીંયા +3, પછી આ બ્રેકેટમાં શું આવે? -3 આવે ને. 32માંથી -35, 32 - 35 એટલે -3 થાય. તો આ -3 × +3 એટલે -9, પ્લસ માઇનસ માઇનસ. રેડી? જય જય. ક્લિયર બેટા? આ 32માંથી 35 તમે કાઢો તો શું આવે? હા, -3. વેરી ગુડ. ચાલો, થેન્ક યુ ઓલ ઓફ યુ, થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ 42 છોકરાઓ છે આપણે. ડન. થેન્ક યુ. એટેન્ડન્સ લેવાઈ ગયો બેટા. થેન્ક યુ વેરી મચ.